હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. અને તમને લોકોને તો એમ જ હશે ને કે આને વ્લોગિંગ બંધ કરી દીધું. તો ના ભાઈ, વ્લોગિંગ તો બંધ નથી કરી. કેમ કે હું થોડાક દિવસ કામમાં હતો એટલે વ્લોગિંગ નહોતો કરી શકતો. પણ હવે મેં મારું કામ પતાવી દીધું છે અને હવે વ્લોગિંગ કરીશ. અત્યારે તો હું આવ્યો છું મારા ભાઈબંધ જોડે, ગામના વડે, જેને ઇંગ્લિશમાં બનિયન ટ્રી કહેવાય. અને નગરાનું સૌથી મોટું બનિયન ટ્રી તમે મારી પાછળ જ જોઈ શકો છો, જે ઘણું જૂનું અને સૌથી મોટું બનિયન ટ્રી છે. તમે જોઈ શકો છો. તમને વિડીયોમાં તો એટલું મોટું નહીં લાગે, પણ તમે રિયલ લાઈફમાં આવીને જોશો ને તો નગરાનું મોટામાં મોટું બનિયન ટ્રી આ જ છે. હવે ભાઈબંધને આપણે પૂછીએ કે આપણે કઈ જવું છે. ભાઈબંધ કઈ જવું છે? ખંભાત. કેટલી વાર કહેવાનું? એ ભાઈને જવું છે ખંભાત, પણ મારે જવું છે નેજા. અને નેજા જવા માટે આપણે શક્તિની જરૂર પડે. અને શક્તિ કઈથી આવે ખબર તમને? ઘરની ચા પી. તો હવે આપણે જઈશું ઘરે ચા પીવા માટે. અને ચા પીને ખંભાત નહીં, નેજા જવાનું છે. એને નથી આવવું, પણ આપણે એને ખેંચીને લઈ જઈશું. કેમ કે આ વાતાવરણ તો તમે જોઈ શકો છો. હવે આ વાતાવરણમાં ખંભાત શું છે જોવાનું છે, પણ અત્યારે ના જવાય. અત્યારે તો ખાલી નેજા જવાય. નગરાનું કહેવાય ને કે ફરવાલાયક સ્થળ અત્યારે નેજા જ છે. તો નેજા જવું આગળ પડે, ના કે ખંભાત. તો હવે જઈશું આપણે ઘરે મસ્ત ચા પીને નેજા. તો ફાઇનલી ગાઈસ, ઘરેથી નીકળ્યા બાદ નેજા આવી ગયા છે. આ રહ્યો આપણો ભાઈબંધ અને આ રહ્યું નેજા. હજુ થોડાક અંદર જઈશું અને અંદરનો બી નજારો તમને બતાવીશ. બાકી એક પાર્ક બી બની રહ્યો છે. જોઈએ આપણે કેવો બન્યો છે, કેટલો બન્યો છે. બાકી બન્યા પછી આપણે પાછા આવીશું અને ફરી એક બ્લોગ બનાવીશું. બાકી આપણે વાત કરી હતી કે ભાઈ અહીં આગળ આવવા માટે શક્તિની જરૂર પડે. શક્તિ લેવા માટે આપણે ચા પીવી પડે એવી વાત કરી હતી. તો ભાઈ મને કીધું તું ઘરે જા ચા પી. હું ઘરે જાઉં, હું ચા પીવું. મેં તો ચા પી લીધી. તો આપણે ભાઈબંધને પૂછીએ કે એને ચા પીધી કે ના પીધી. ભાઈ ચા પીધી કે ના પીધી? પીવાની જરૂરી હતી? ફરી એકવાર કહેજો. પીવાની જરૂરી હતી? પીવી પડે. ચા તો ગુજરાતીનું પેલું કહેવાય ને, શક્તિનું એક કહેવાય. શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? શું ગુજરાતી લોકો ચા પીવે. નશો. હા, સેમ વસ્તુ. ગુજરાતી લોકો માટે નશો એટલે ચા. ચા જ નહીં પીતી. તો તમે ફરી વખત આવું કર્યું તો હું મને નહીં લાવું. કહેવાય ને કે પહેલાં ચા પીવડાવીશ. અને ચા કેમ નથી પીતી ત્યાં? અરે ઘેર કોઈ નહોતું બનાવી કોઈ નહોતો. એટલે લો, તો તને ચા બનાવતા નથી આવડતી? એટલે આળસ આવે મને, બહુ ખરાબ આવે. જો આ છોકરો તમે જોઈ શકો છો, એકદમ એવું લાગશે કે તંદુરસ્ત છે, પણ તંદુરસ્ત નથી, આળસુ છે. તો આ ભાઈબંધને પરણાવવો પડશે આપણે. જો તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો મને કમેન્ટમાં કહેજો. બાકી આના હવે પરણાવવો જ પડશે, કેમ કે બહુ આળસુ થઈ ગયો છે. ચા બનાવતા આવડે છે તોય ચા ના પીધી. જો કે એના મમ્મી મામાના ઘરે ગયા છે. મારા ઘરે બી ના આવ્યો ચા પીવા માટે, કેમ કે એના માટે આવવું પડે. અત્યારે આવ્યો છે, એને કહેવાય ને કે આપણે ખેંચીને લાવ્યા છે. જોઈએ. બાકી આ લોકેશન તમે જોઈ શકો છો. તો ગાઈસ, હું નેજામાં એન્ટર કરી ચૂક્યો છું. અને આજે છે સન્ડે, એટલે પબ્લિક બી ઘણું બધું આવ્યું છે ફોટોશૂટ કરવા માટે. તમે બી આવી શકો છો ફોટોશૂટ કરવા માટે, કેમ કે બેસ્ટ જગ્યા છે નેજા ફોટોશૂટ કરવા માટે. જો તમારા પાસે ટાઈમ હોય તો તમે નેજા આવો, ફોટોશૂટ કરો, તમને મજા આવશે. બાકી અત્યારે આપણે આમ જઈશું અને પબ્લિક આવ્યું છે કે નહીં એ જોઈએ. પછી જઈશું આપણે સીધા આમ, જ્યાં આગળ પાર્ક બની રહ્યો છે. જો એ પાર્કનું કામ કેટલું પત્યું છે તો મજા આવશે તમને. બન્યા રહેજો બ્લોગમાં. બાકી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે જઈએ. જેમ કે ગાઈસ આપણે વિચારેલું
કે સન્ડેના દિવસે પબ્લિક આવ્યું છે. ખરેખર પબ્લિક આવ્યું છે. તમે જોઈ શકો છો પબ્લિક આવ્યું છે. એ બી ફોટો શૂટ કરી રહ્યું છે. તો થોડાક આગળ જઈએ અને જોઈએ, બાકી આપણે પાર્ક પછી જોવા જઈએ. તો ફાઇનલી ગાઈસ હવેથી આપણે જઈશું સીધા પાર્ક કન, કે પાર્ક કેટલો બને છે. તો પાર્ક કને આવી ગયો છું. આ રહ્યો પાર્ક. હું થોડુંક અંદર જઈને બી તમને બતાવું કે કેટલું કામ થયું છે. તમે જોઈ શકો છો કામ ચાલી રહ્યું છે. બન્યા પછી મસ્ત લાગશે. તો ગાઈસ આ રહ્યો એન્ટ્રી ગેટ પાર્કનો, તમે જોઈ શકો છો. અને અત્યારે કામ ચાલી રહ્યું છે તો તમને જોવાની મજા નહીં આવે. તો મેં એવું વિચાર્યું કે આપણે આખો પાર્ક બની જાય પછી સ્પેશિયલ એક પાર્કનો વ્લોગ બનાવીશું અને તમને બતાવીશું. કેમ કે અત્યારે બતાવવા જેવું કંઈ છે જ નહીં. અંદર કામ ચાલી રહ્યું છે, અહીં રેતીના ઢગલા છે, પ્લસ કામ ચાલી રહ્યું છે તો અવાજ બી બહુ આવે છે. બાકી આ રહી એન્ટ્રી. અંદર આવવા માટેની બે છે, એક આગળથી બી છે મેન, અને એક આ ગામમાંથી આવી શકાય. તો એકવાર બની જાય પછી આપણે સ્પેશિયલ આવીશું અને મસ્ત વ્લોગ બનાવીશું. અને આજના વ્લોગમાં આટલું. આઈ હોપ તમને મજા આવી છે મારા વ્લોગમાં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ચાલો લગીન બાય બાય.